હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો તમે બધા મજામાં જ છો. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે સવારના 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને હું નાહીને ફ્રેશ થઈ ગઈ છું. હવે આપણે સવારનો નાસ્તો બનાવવાનો છે અને યાજ્ઞિક હજી એને નાહવાનું બાકી છે. અને મેં બ્લોગની શરૂઆત ઘણા ટાઈમ પછી કરી. અત્યારે પાછું હું જ્યારે ઉત્તરાયણ કરવા ભુજ ગઈ હતી ત્યારે મેં લાસ્ટ બ્લોગ ત્યારે બનાવ્યા હતા. એ તમે બધાએ જોયા જ હશે. જેને ન જોયા હોય ચેનલ ઉપર જઈ ફરીવાર બધા બ્લોગ જોઈ આવજો. તો અત્યારે બ્લોગમાં કન્ટિન્યુ. તો સવારના નાસ્તામાં આપણે ભાખરી બનાવવાની છે. તો જો લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે અને આ બાજુ દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે. હમણાં ભાખરીનો લોટ બાંધી અને મસ્ત ગરમા ગરમ ભાખરી અને ચા બનાવવાનો છે. તો ફાઇનલી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે અને યાજ્ઞિક પણ ફ્રેશ થઈને આવી ગયા છે અને અમે હવે નાસ્તો કરી લઈએ સવારનો. જો એ બેસી ગયા છે અને નાસ્તામાં જો વેફર ને ભાખરી ને ચા ને અમારે એવું બધું જ હોય. હારે જોઈએ જ તે નાસ્તો તો જ ભાખરી શરૂ થાય ખાવાની. કાંઈ યાજ્ઞિક? તો મારે સવારનું અત્યારે બધું જ કામ પૂરું થઈ ગયું છે અને પાછી હું ફ્રેશ થઈ ગઈ છું. કારણ કે અમારે જવાનું છે રામપુરા સ્વામિનારાયણના મંદિરે. તો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે બસ અમારે નીકળવાનું જ છે. યાર નહીં, આપણે કેટલીક વાર છે જવાનું? ફ્રી થઈ ગઈ હોય તો નીકળી જ. હું તો ફ્રી થઈ ગઈ છું. તો ચાલો હવે આપણે જઈએ. તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી અત્યારે અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ. હવે તમને અંદર ઉપર જાય એટલે દર્શન કરાવવું મંદિરમાં. તો અત્યારે ફાઇનલી અમે રામપુરા સ્વામિનારાયણ મંદિરથી ઘરે આવી ગયા છીએ. એટલે અમારા ઘરે તો નથી આવ્યા, અમારા હેતલ દીદીના ઘરે અમે અત્યારે ડાયરેક્ટ જમવા બપોરે પહોંચી ગયા છીએ. એ અમારી જોડે મંદિરે આવ્યા હતા. મંદિરે કેવું થયું, એમાં બહુ જ ટ્રાફિક હતી એટલે દર્શને અમારે એવા ખાસ થયા નથી. કારણ કે આજે નોમ છે ને, તો બહુ બધા માણસો નોમ ભરવા માટે આવતા હતા મંદિરે, એટલે બહુ ટ્રાફિક હતી. અને પછી અમે થોડીક વાર બેઠા અને એમાં આરતી શરૂ હતી. આરતીના ટાઈમે ગયા હતા એટલે ખાસ તો વધારે ટ્રાફિક થાય. પછી થોડીક વાર બેઠા અને દર્શન કર્યા. પછી રસ્તામાં બહુ જ તડકો હતો એટલે પછી ફટાફટ ઘરે આવી આવ્યા. અને પછી અત્યારે અમે હેતલ દીદીના ઘરે આવ્યા છીએ જમવા. હમણાં થોડીક વાર પછી રસોઈ બનાવીએ અને જમી લઈએ. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી અત્યારે જો રસોઈ બની ગઈ છે અને બધા અમે જમવા માટે બેસી ગયા છીએ. બટાકાનું શાક, દાળ ભાત ને રોટલી ને એવું બધું બનાવ્યું છે. ભૂંગળા દળ્યા છે અને ઈ શું લાવ્યા? છાશનો મસાલો. અને મસ્ત ઠંડી ઠંડી છાશ છે. આવી જાઓ બધા જમવા. ચાલો. ગામડાની છાશ લાવ્યા છે એમ ને? હાલો, જાવું છે ને? તો અત્યારે અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. રસ્તામાં બહુ તડકો લાગ્યો કારણ કે 5 વાગી ગયા છે ને તો એટલો તડકો છે. પછી સવારનું બધું કામ મૂકીને વહી ગઈ હતી એટલે ફટાફટ કપડાં લીધા. બધા કપડાં સકેલશું, બેડશીટ પાથરીશ ને બધું કામ સવારના મંદિરે વહી ગયા હતા એટલે બધું મૂકીને એમને વહી ગઈ છું. હવે બધું કામ કરવાનું છે. જો અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને થોડું થોડું અંધારું થવા માંડ્યું છે અને રસોઈ બનાવવાનું કામ આપણે શરૂ કરી દીધું છે. અત્યારે જો ટીંડોરા બટેકાનું શાક બનવા માટે મૂકી દીધું છે. પછી આપણે હવે આરતી કરવાની છે. શાક બની જાય એટલે પછી આરતી કરી લઈએ અને પછી રોટલી બનાવીએ. તો અત્યારે જો રસોઈ બની ગઈ અને અમે બંને જમવા માટે બેસી ગયા છીએ. જો જમવામાં તો મેં તમને કીધું જ હતું, ટીંડોરા બટેકાનું શાક છે, રોટલી અને દૂધ. તો આવી જાવ બધા જમવા.
વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. જય સ્વામિનારાયણ.